વડોદરા શહેરમાં 31 ડિસેમ્બર 2025ને રાત્રે જૂના વર્ષને વિદાય આપતા અને વર્ષ 2026નું હાર્દિક સ્વાગત કરતા લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉમટી પડ્યા. ખાસ કરીને ફતેગંજ વિસ્તાર, ચર્ચ પાસે આસપાસના માર્ગ પર નાગરિકોએ ઉજવણીનો માહોલ સર્જાયો હતો. જાહેર સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. શહેર પોલીસ કમિશનર, ડીવાયએસપી, ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા તમામ પોલીસ સ્ટાફ પીઆઈ સાથે હાજર રહી પેટ્રોલિંગ અને વિજિલન્સ વધારવામાં આવ્યું હતું. નશીલા પદાર્થોનું સેવન, અનિચ્છનીય બનાવ કે અસામાજિક તત્વો સામાજિક અશાંતિ ન સર્જાય તે માટે કડક તપાસ તથા વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું. પોલીસ તંત્રને જાહેર જનતાની સુરક્ષા, માલ મિલકતની સલામતી અને શાંતિપૂર્વક નવા વર્ષના આગમનને ધ્યાનમાં રાખીને લોખંડી બંદોબસ્ત અમલમાં મૂક્યો હતો. વડોદરાવાસીઓએ જવાબદારીપૂર્વક ઉજવણી કરી અને નવા વર્ષને 2026નું સ્વાગત ખુશી અને શાંતિપૂર્વક વાતાવરણમાં કર્યું. 2025ના 31 એટલે કે આ જે નવા વર્ષના વધામણી અને જૂના વર્ષને આપણે વિદાય આપી રહ્યા છીએ, એના માટે ફતેગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં અહીંયા નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે. આપ જોઈ શકો છો કે અહીંયા નાગરિકો ભેગા થવાના ચાલુ થયા છે. બાળકો, મહિલાઓ, સિનિયર સિટીઝન સાથે લોકો અહીંયા સેલિબ્રેશન માટે આવતા હોય છે. અત્યારે સંખ્યા ઘણી ઓછી છે, પરંતુ પોલીસ દ્વારા પણ વ્યવસ્થા સરસ કરવામાં આવી છે. બેરિકેડ્સ લગાવીને રોડ અલગ જગ્યાએથી બંધ કરવામાં આવ્યો છે, જેથી ટ્રાફિકની પણ સુચારુ વ્યવસ્થા થઈ શકે અને લોકો ખૂબ જ સારી રીતના સેલિબ્રેશન કરી શકે. આ ઉપરાંત ટ્રાફિકના અલગ પોઈન્ટ ઉપર શહેરમાં ટ્રાફિક જામ ન થાય એને ધ્યાનમાં રાખીને પોઈન્ટ્સ લગાવવામાં આવ્યા છે. લોકો મોટી સંખ્યામાં રોડ ઉપર આવી જતા હોય છે, એટલે ટ્રાફિકના મસાલાના પ્રશ્નો ઉપસ્થિત હોય છે, પણ ક્યાંય જામ ન લાગે અને સુચારુ રીતના ટ્રાફિક ચાલતો રહે એની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રંક એન્ડ ડ્રાઈવ અને પીધેલાના કેસો માટે પણ અલગ જગ્યાએ ચેકપોસ્ટો ઉપર અને અલગ પોઈન્ટ લગાવવામાં આવ્યા છે, જેમાં અત્યારે હાલમાં કામગીરી ચાલી રહી છે. ગઈકાલે પણ 72 જેટલા પીધેલાના અને ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના કેસો કરવામાં આવ્યા હતા. અત્યારે હાલમાં પણ કાર્યવાહી થઈ રહી છે. शहर पुलिस की तरफ से ट्रैफिक मैनेजमेंट, रोड मैनेजमेंट और से इमरजेंसी रिस्पॉन्स सिस्टम और अलर्ट मोड आज आपने देखा इधर भी बहुत बड़ी संख्या स्त्री पुरुष, वरिष्ठ नागरिक, चिल्ड्रन, स्टूडेंट्स, टूरिस्ट सब इकट्ठे हुए थे और पुलिस अधिकारी भी एक फैसिलिटेटर बन के इन सेलिब्रेशन का जो माहौल को संभाला और इसी तरह से समग्र शहर में अलग विस्तार में शांतिपूर्ण माहौल में आज का सेलिब्रेशन संपन्न है. फिर भी शहर पुलिस देर रात तक सतर्क रहेगी. कोई भी प्रकार के क्रिमिनल, एंटी सोशल के डिसरप्टिव एलिमेंट अपना सेलिब्रेटरी मूड को डिस्टर्ब ना कर सके. शहरजनों का जो उत्साह है उसमें कमी ना हो, इसलिए पुलिस विभाग के हर अधिकारी कर्मचारी फैसिलिटेटर बन के इसमें खड़ा है. Thank you.